અમીર બનવાના ચક્કરમાં આજે મને મારી જવાની ભૂલાઈ ગઈ અને 5-25 કમાવા હાટું આજે અમે શહેરમાં તો આવ્યા, પણ ભાઈબંધ હાસી મજા તો મારી ગામડે રહી ગઈ. ટેન્ટી ડીઝલ હાંકવાની મજા જ કાંક અલગ છે. આનું સ્ટેરિંગ એટલું સ્મૂથ આવે ને ભાઈ. ખાલી જો રવિભાઈ આપણને મળી ગયા. રવિભાઈ, હા ભાઈ, હું છું રવિ. કામ મળી ગયા. તમે તો કોઈ દી જોયા નહીં હોય આવું કોઈ વસ્તુ, તમે કઈ ભાડ્યું જ નહીં હોય. ભાઈ કેમ પણ આમ તો સીન જો ખાલી જો આ નજારો ભાઈ. અહીંયા લીલ તો જો કેટલા છે, રોજડા ને લીલ ને. તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. નવું લોકેશન જોઈને મારા મોઢા ઉપર ખુશીનો માહોલ જોઈને તમને ખબર પડી ગઈ નહીં. ઈ પહેલા તમને થંબેલ જોઈને ખબર પડી ગઈ, મને ખબર છે. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે ગામડે ક્યાં ગામડે અહીં તો આપણી ગાડી ઢાકેલી પડી. આ રૂમ અહીં ગાડી અહીં એક છે ને નાઈસ નાવા ગયો. અહીંયા એબજેટ પડી, ભલે રૂમમાં સાઈન પડી અને એક ભાઈ નાઈ છે. અમે 3-4 જણા દોસ્તારો નક્કી કર્યા વગરના હોઈએ હવે દેહમાં. હવે હું લેવા આવે ને એ તો તમારે પૂરો વ્લોગ જોવો પડે તો તમને ખબર પડે કે અમે શું કામથી દેહમાં આવ્યા. જો કે ઘણા ખરાને ખબર હોય, ઘણા ખરાને ન ખબર હોય ને. છપરાઈ बहुत तेज हो रहा है. તો પહેલાં તો છે ને આપણે આ ગાડીને ઉઘાડી કરી અને પહેલાં છે ને એને વોશિંગ કરાવવા જ આવી. પછી આપણે થોડું ઘણું કામ છે એ બધું પહેલાં પતાવીએ. પછી હું તમને કહું કે આપણે શું કરવા ગામડે આવે અને હું નહીં. અહીંયા છોકરા છે ને ભાઈ જો અહીં પતંગ સગાવવા માંડ્યા છું. ગામડાનો વ્યૂ તો ભાઈ ગામડા જેવી મજા તો ન જ આવે. મેં જ હમણાં શાયરી બનાવી, 3 દિવસ થઈ આવી ને વિડીયોમાં સારા 100 કે વિડીયો પૂગવું આવ્યું કે અમીર બનવાના ચક્કરમાં આજે મને મારી જવાની ભૂલાઈ ગઈ અને 5-25 કમાવા હાટું આજે અમે શહેરમાં તો આવ્યા, પણ ભાઈબંધ હાસી મજા તો મારી ગામડે રહી ગઈ. ભાઈ મજા આયા. એ ગામડાની તો ભાઈ ફિલિંગ જ અલગ છે ને. અહીંયા આવું કોને ન સારું લાગે. આ ગાડી અપાસી જો આપણે અહીંયા પડી. હવે કાંઈ વાંધો નહીં, એકે આગળ ફટાફટ નાહી લઈ ને બીજા 2-3 દોસ્તારો હતા એ બધા પોતપોતાની ઘેરે વહી ગયા. હવે હું તો નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. અહીં તો થોડોક સામાન કંઈ નથી લાવ્યો એમ, કંઈ નહીં, ખાલી એક જોડી લઈને હાલતા થઈ ગયા ફટાફટ. વાંધો નહીં, વ્લોગમાં બને રહેજો ને પૂરો વ્લોગ જોજો, મજા આવી છે. ન મજા આવે ને તો અનસબસ્ક્રાઇબ કરી નાખજો. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल. તો ભાઈ આપણે ગાડીનો સ્લેપ મારી દીધો છે અને ગાડી મેં ખોલી ને તો મને કંઈ લાગતું નથી કે આને વોશિંગ કરાવી જોઈએ. જો તમને બતાવી દો, સ્લેપ મારી દીધો મસ્ત મજાનો. આ જરો એકે આવ્યો આપણી જે ગાડી, કંઈ લાગતું નથી કે વોશિંગ કરાવી દીધો, કમ્પ્લીટ જ છે વોશિંગ. તો વાંધો નહીં, આમ પણ અમારે મોડું થાય છે. તમે બારી કાઢ લો મસ્ત મજાની અને પછી અમારું કામ છે ને એ અમે પતાવી દઈએ. તમે છે ને બ્લોગમાં બનાવી રહેજો, મજા આવે છે. ઘણા દિવસ પછી આજે આપણે ગાડી આવી અને આ ગાડી તો છે ને ભાઈ ગાડી છે i20 ટેન્ટી ડીઝલ હાંકવાની મજા જ કાંક અલગ છે. આનું સ્ટેરિંગ એટલું સ્મૂથ આવે ને ભાઈ. ખાલી જો આંગળીના ઈશારે હાલે, આમ જો હાલે જ ને મારું ભાઈ. i20 તો i20 છે ભાઈ, એમાંય પાછી ડીઝલ. તો ભાઈ આપણી જીવલી છે ને ભૂખી થઈ ગઈ, એને મસ્ત મજાનું છે ને પેલા ખવડાવી લઈએ. કેમ કે એને ખવડાવી દે ને પછી ભાઈ એ કાંઈ આપણે ફિલિંગ આપે. તમે એની વાત શું કરો. જો આગળ ખાલી ચાલુ કરી દીધું છે. એક તો ભાઈ ફોનમાં જ છે. જો ગમગમાટી આગળ ઘાલી દઈએ, 1000-1500 રૂપિયાનું નાખી દઈએ. એકે તું તો કાંઈક બોલ લેલા, એ ફોનમાંથી જ કાંઈ નથી નેવરો આવતો તો શું કરવું. હા જો એમ જો આ ઓળખી ગયો એ ભાવો. તો મિત્રો અત્યારે અમે કેસરિયા પેટ્રોલ ડીઝલ પુરાવી અને પછી પાછા સીમાસી ગયા અને સીમાસીથી પછી પાછા ભેભા રિટર્ન મારા ગામમાં આવ્યા. કેમ કે અમારે છે ને ઠેલા ભૂલાઈ ગયા હતા મારા ને એકેના બેયને. ઠેલામાં છે ને ભાઈ એવું છે, ઠેલા લેવા જવાનું એમાં હપેતરું છે એકબીજાનું, એટલે લેવા જવા પડે મજા. તો પાછા આપણે કેટલા 5 કિલોમીટર ઓલું ને 10 કિલોમીટર પાછા રિટર્ન આવ્યા. રિટર્ન હવે પાછા જઈએ. હવે આપણે બોડીદર જઈએ છીએ અત્યારે. એકે ભાઈ કાંઈ બોલતા નથી. હાલો બોડીદર. એને ભાઈ 4 વ્હીલમાં થોડોક ફેર સડે એને, એટલે મુંજે જ મળું ભાઈ. કાંઈ ને આડે ફેર સડો ને ગોળી પાઈ દઈએ. બાકી જો અત્યારે ગામડાની ફિલિંગ ની ને આ i20 નું લીવર તો તમે આને જેટલું દો એટલું ઓછું જ પડે. કાંટો
વધતો જાય પણ ઘટે નહીં. જરીક પગ દવ એટલે 80-90 ઉપર તો તરત પૂગી જાય. તો આમાં આવે તો ભાઈ અત્યારે છે ને આપણે બોડીદર પૂગું થઈ ગયા છે. આપણે જરી અહીં ઝવેર મામાની વાડી અને અહીંયા જરી આપણી ગાડી અને એકને છે ને ભાઈ ફેર સડે જ તેને ગાડીમાં છે ને ઉલટી જેવું થાય. 4 વ્હીલમાં છે ને કે મને બહુ પ્રોબ્લેમ આવે, ઉલટી જેવું થાય. ઘણાની પ્રોબ્લેમ હોય, પહેલાં મને હતો તો કે હવે આપણે નીકળી ગયો એ પ્રોબ્લેમ. વાંધો નહીં ભાઈ, બીજું તો હું કંઈક કરશું આગળ. અને આ દરવાજો બંધ કરી દો ને ટીન 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 ચાલુ જ રહે. તો ભાઈ બોડીદર છે ને આપણે અહીંયા આતાની ઘેરે મળી લીધા અને કેટલી ઘડી બેઠા પછી એકે ભાઈને દવા લઈ દીધી. ભાઈ હવે કેમ છે? હવે મજા આવે. એને હે ને ભાઈ ફેર સડે 4 વ્હીલમાં ઘણાય નહીં પ્રોબ્લેમ હોય. પેલા મારે હોય, હવે અહીંયા છે ને ભાઈ હાકડી મડી અને બાવા જાજા એવું છે. ધીમે ધીમે ગાડી કાઢવી પડે કેમ કે આમાં છે ને કેવું છે ખબર, એક ઝીરી ક્રેશ પડ્યો હોય ને ગાડીમાં તો એ મારા દિલમાં ક્રેશ પડે ને આમ તમે જો ખાલી કેમ ગાડી કાઢવાની. હવે ભાઈ છે ને ધીમે ધીમે અમે નીકળ્યા. હવે અમારા સસરાના ગામ બાજુ જઈએ કેમ કે ના થોડું હપેતરું છે અમે દેતા આવીએ. અને હિરણભાઈ અહીંયા આવેલા. હા, હિરણભાઈ અહીંયા ગાડી લઈને જરા અહીં બેઠો. એ હાવજ તું અહીંયા શું કરે? આપણે એકે ભાઈને લેવા આવ્યા. લે આ લે. એકે ભાઈને સોરવા આવ્યા. તો ભાઈ અત્યારે અમે ડોળા સાપી ગયા અને હિરેનભાઈ જરા સામે છે. અહીંયા જઈને ગાડી અહીંયા જરો એકે ને બસ આપણા પ્લાનિંગમાં ચેન્જ કરી કે અમે ગાડી લઈને વાહે આવીએ. મેં કીધું નહીં ભાઈ હાલ તને હું ગોળી પાઈ દઉં. મેડિકલેથી ને ફેર સડવાની ગોળી લઈ દીધી તો ફેર નહીં સડે. હાલ મેં બેસી ગયા. એવું એ છે અમારા સસરાને ઘેરે મારું જમવાનું છે તો ત્યાં જમતા આવીએ અને પછી જે આપણે બીજું કામ છે એ પછી કરીએ. પહેલાં ત્યાં જઈએ ફટાફટ. તો ભાઈ અત્યારે છે ને આપણે વેલણ પૂગી ગયા છે. અમે હું હિરેનની એકે અમે ત્રણેય 4 વ્હીલ લઈને જ આવ્યા. હવે અહીંયા જમી લઈએ મસ્ત મજાનું પછી અમારે ફોટા પાડવા જવા. એટલે તમે છે ને વ્લોગમાંથી કંઈ જાતા નહીં. તો મિત્રો અત્યારે આપણે અમારા સસરાના ઘરેથી અમે જમી અને હું હિરેનની એકે અમે ત્રણેય નીકળી ગયા છે. ધીમે ધીમે જઈએ. ભાઈને પાછું 4 વ્હીલમાં બેહાડ હજી મેં ગોળીયું છે એવું લાગે તો પાઈ દેવું. હવે અહીંથી અમારે છે ને દરિયા ઘડી ચક્કર મારવા જાય છે. અહીંયા તો નજીક દરિયો છે ને. હા ભાઈ આવે તો પહેલી વાર આવે જ નહીં. હાલ તને દરિયે બે ફોટા આપણે પાડીએ ને તને બતાવી દો. તો આપણે છે ને અહીંથી આડી વળીને દરિયે જઈએ. અને ભાઈ અહીંના રોડની છે ને ભાઈ દેહમાં છે ને ધ્યાન રાખવી પડે. હાલો હવે સીધા આપણે દરિયે જઈને મળીએ. અહીંયા બે બાજુ તો પાણી જ આવશે હવે આગળ. આકોરે પાણી આવી જાય ને આકોરે પાણી આવી જાય આગળ. ખમો તમને હું સીન બતાવું. આ વેલણમાં અહીંયા રહેતા હોય ને એ બધાને ખબર હવે છે કે આ લોકેશન ક્યાંનું છે. અહીં સંતેશ્વરનું ઓલું કયું મંદિર સારું મંદિર મને માતાજીનું નામ નહીં માતાજીનું નામ ભૂલાઈ ગયું મને. સોડોમાં હા સોડો માતાજીનું મંદિર આવશે આગળ. જો ભાઈ આ સોડો માતાનું મંદિર છે અહીંયા. ઓલી બાજુ પાણી આ બાજુ પાણી. હવે આપણે છે ને દરિયા સાથે જવાનું છે. ઓલી તો લાંબી ટ્રીપ એ બાજુ દરિયો છે. ત્યાં આગળ મસ્ત લોકેશન છે એક નંબર ને ફોટા બોટા જોરદાર આવશે. દિલ જેવી ફિલિંગ આવશે આગળ. મિત્રો અહીંયા ખાલી તમે લોકેશન જો બે બાજુ પાણી. આ બાજુ પાણી ને આ બાજુ જો કેમ પણ આખું તળાવનું પાણીનું ભેરું. બહુ પાછું મારે આગળ ધ્યાન રાખવું પડે નકર અમે આગળ પાણી વહી જાય પાછા. પણ આમ તમે ખાલી જો વ્યૂ જો ખાલી અહીંનો કેમ છે બાકી. ને ભાઈ અહીંયા સનસેટ થાય ને તો અહીંયા ભાઈ ફોટા આવે ફાડી નાખે ભાઈ કાંઈ ઘટે નહીં. મોબાઈલ સારો હોય ને ભાઈ તમારી પાસે જો કેમ પણ અહીંનો વ્યૂ બે બાજુ પાણી એક નંબર. ભાઈ અહીંયા લીલ તો જો કેટલા છે. રોજડા ને લીલ ને જો દરિયો આવી ગયો. હવે રોજડા ને લીલ ભાળી ગયો ને મેં ગાડી રોકી દીધી. મેં કીધું હાલો જો બતાવી દો. હાવ દરિયા કાંઠે છે. આ ભાઈ કોકને ખેતરમાં ગેડા હોય ને તો પથારી ફેરવી નાખે. તમે તો કોઈ દી જોયા નહીં હોય આવું કોઈ વસ્તુ. તમે કઈ ભાડ્યું જ નહીં હોય. ભાઈ કેમ પણ આમ તો સીન જો ખાલી જો આ નજારો જ કાંક અલગ છે. જોઈ લો ભાઈ ઘટે કઈ. ખમો પેલા હું જોઈ લઉં નિરાજ નું બધું પછી તમને બતાવું. That's what
आया है टाउन का स्टोर તો ભાઈ અહીંયા દરિયા કિનારે અમે ગાડી રોકી. જો આમ રોડ વચ્ચે ગાડી મૂકી, આવડા બે અહીંયા છે અને જો ભાઈ અહીંયા દરિયો કેમ પણ કઈ ઘટે, એક નંબર મજા આવે ભાઈ. આ બે ફોટા પાડ્યા મસ્ત મજાના. આ મારા સસરાના ગામમાં વેલણ દરિયો છે. તો ભાઈ આપણે અહીંયા બે ફોટા પાડ્યા મસ્ત મજાના. અને હવે અહીંથી આપણે જવાનું છે, બીજું કામ છે અહીંયા. લોક જો મોટો થાય ને તો આના બે પાર્ટ આવશે અને બીજા પાર્ટમાં તમને ખબર પડશે કે હું કામથી દેહમાં આવ્યો. એટલે ટેન્શન ન લેતા, મજા આવશે તમને પણ. મજા કરો યાર, તમને મજા કરવા આપણે ગાડીને આપણે બે અહીંયા રીલ શૂટ કરવા નથી કરી નાખી સરસ મજાની. તો ભાઈ જો આપણે આ સંતેશ્વરથી થઈ અને સોડા માતાનું મંદિર પૂગી ગયા છે પાછા. ઘડીક ફોટા પાડ્યા, મજા આવી ને ભાઈ? મજા આવ્યો ભાઈ. હજી એને મજા ઓછી આવે, 4 વ્હીલ છે ને એટલે એને પ્રોબ્લેમ થાય ઘણાને ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે આપણે અહીંથી નીકળીએ. હવે આપણે જવાનું છે સીધું ઉના. પહેલાં આપણે આપણા ગામમાં જવાનું છે, ત્યાંથી થોડું ઘણું કામ પતાવી અને પછી જો અહીં બોલેરો આવ્યો. હા, એ બોલેરાને જવા દેવાનું. બોલેરો એ જ. હા, હું કહેતો હતો ઉના આપણે તમને મેં થંબનેલ એમ જોઈ પાછો ગામડે કેમ આવ્યો. આપણે ગામડે એમ આવ્યા કે ઉના છે ને ભાઈ એક ઇવેન્ટ છે. ઇવેન્ટમાં અમે ત્રણેય ક્રિએટરને અમારે એવોર્ડ લેવાનો છે. હા, ફૂલ બાકાજી બોલવાનું છે. અમારે એવોર્ડ લેવાનો છે એટલે અમે ત્રણેય આવ્યા. અમે એમાં ઇન્વાઇટ કર્યા અમને કે ટ્રોફી આપીને સન્માન કરવાનું. એટલે આપણો ભાવભેરું આમંત્રણ છે એટલે મેં કીધું હાલો હવે આપણે આટો મારતા આવીએ અને ઇવેન્ટમાં થતા આવીએ. તો તમે હમણાં ઓલા રવિ કામળિયાનું નામ તો સાંભળ્યું હે, આગળ એ આમાં જોડાવાનો છે. રવિ કામળિયા એને બિચારાને લેતા જઈએ આપણે. એને ફોન કર્યો હતી કે મારે આવવું, એ કીધું હાલ તને લેતા જાય. તો ચાલો હવે આ વેલણને આપણે કરીએ બાય બાય અને સીધા આગળ ઓન ધ વે છે ને એવોર્ડમાં જાય. પણ એ મને એમ છે કે એ વ્લોગ તમારી પાસે પાર્ટ 2માં આવશે, કેમ કે આ વ્લોગ બહુ મોટો થઈ જાય ને તો 2 પાર્ટ બનાવી અને એ ઇવેન્ટવાળો વ્લોગ તો ખાસ બહુ મજા આવશે તમને જોવાની. કેમ કે એમાં બધા ક્રિએટર, બધા કલાકાર, ઘણા ખરા મિત્ર આપણે બધા ભેગા થશું, બધા બહુ મજા આવશે. અને પાછું સુરતે અમારે નીકળવાનું થાય એટલે બધું કટાકટીમાં હાલે છે. હવે જેમ બને એવું ધાર્યું હોય એવું થાય. હવે તમે વ્લોગમાં રહેજો ને તમને જોવાની મજા આવશે. અમારું જે થાવું એ થાય. ઓકે, તો મિત્રો આ છે ને જો કુંજળીઓનું ટોળું છે ને આ ખાલી છે ને ભાઈ ગામડામાં જ જોવા મળે. જો કેમ છે, બાકી એની આખી લાઈન આખી એ છે ને તમને ગામડામાં જ જોવા મળે, બીજા કાંઈ ન મળે છે ને. આ અહીંયા છે ને ભાઈ બે બાજુ રસ્તા પોળા કરે. આપણે સરપંચ છે ને આપણા કાકાજી સસરા જ છે સરપંચ, એટલે સરપંચ થોડી ગામમાં પ્રગતિ કરે એવું લાગે છે. હા ભાઈ જો આગળ અહીંયા જો ઓલી ઘર પાછળ આખું વાડમાં ટ્રેક્ટર ને ટાંકો બે હલવાઈ ગયું છું. બે ઊંધે માથે પડ્યા હતા. જીસે બે આવીને જો આને કાઢ્યું બારું. કાંઈ વાંધો નહીં, કાકાજી સસરાને કે રોડ બનાવી નાખો મસ્ત મજાના. આમાં ખાટા ને ફૂટા ને બધું બહુ છે, તમને રોદા લાગે. તો મિત્રો આપણે છે ને સુનિલભાઈને બોલાવ્યા. જો સુનિલભાઈ આવ્યા અને ઓલા ભાઈને ગાડીમાં લેવા, કેમ કે એને છે ને ફેર સડન પછી મેં કીધું હાલો ગાડી લઈને બોલાવી લઈએ. એ ભાઈ ગાડીમાં આવે 2 જણા ને અમે અહીંયા ડોળાસે પૂગી ગયા. હવે આપણે આગળ રવિ કામળિયા આપણને દેખાવાનો છે. આગળ રવિ કામળિયાને ભરતો જવાનું છે આપણે યારે. તો રવિ કામળિયા ક્યાં છે? અહીં કે મને કે હું અહીંયા વિભવાન ઘડિયા ફોન કરે. સુનિલભાઈ અહીંયા સુધી મૂકી ગયા ગાડી લઈને ઓલાને. હવે ગાડી જો અમારી એક તો સામે પેઢી જાય. હાલો હવે આગળ અહીંથી ઓલા ભાઈને ગાડી લઈ પેલા રવિ કામળિયાને પહોંચીએ. ક્યાં છે જો રવિભાઈ આપણને મળી ગયા. રવિભાઈ, હા ભાઈ, હું છું રવિ કામળિયા. વાહ જો બધા હવે છે ને ભાઈ અહીંયા ઘડીક બધા બે ઊભી ને. રવિ તાર મારે યાર આવું ને ઇવેન્ટમાં ના શું કરાતું? કઈ નહીં, ઊભા ખાલી ઊભા. અરે તને ફૂલડો આપીને સન્માન કરાવું જો તું આજ. હા ભાઈ, ફૂલ બાકા જીત્યો. રવિ કામળિયા ભાઈ ડોળા સામત ગબાટી બોલાવે. હાલો ભાઈ હવે છે ને અમે અહીંથી ધીમે ધીમે નીકળીએ ઘેર સીધા.